નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા 3 રસ્તા સર્કલ પાસે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને આતંકી હુમલાને વખોડી કાઢ્યો હતો। જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો ઉપર આતંકવાદીઓએ કરેલા આડેધડ ગોળીબારમાં 26 પર્યટકોના મોત નીપજ્યા હતા। આતંકવાદીઓએ કાયરતાપૂર્વક આતંકી કૃત્ય સામે દેશભરમાં આક્રોશ ફેલાયો છે। ત્યારે અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા અંકલેશ્વરના 3 રસ્તા ખાતે પહલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાન ઇકબાલ ગૌરી, ગુલામ સિંધા, વસીમ ફડવાલા, ઝુલ્ફી લાકડાવાળા, નૂર કુરેશી, તારીફ શેખ, ઝમીર મુલ્લા, અરશદ પઠાણ, સલમાન શેખ, અશફાક બાગવાલા, સાદિક કુરેશી, અશફાક કાગઝી અને સિરાજ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાયરતાપૂર્વકના આતંકી હુમલાને વખોડી કાઢ્યો હતો। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ તમામ શહીદોને અમે હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને ખીરાજે હકીકત પેશ કરીએ છીએ તથા હુમલામાં જે લોકો ઘાયલ થયા છે તે લોકો વહેલા તકે સાજા થાય એવી માલિકને પ્રાર્થના કરીએ છીએ। આવા હુમલાઓ જે દેશભરમાં થઈ રહ્યા છે, સરકારને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને અરજ કરીએ છીએ કે યુદ્ધના ધોરણે આવા આતંકવાદીઓને કડકમાં કડક કાયદા બનાવીને એ લોકોને કડકમાં કડક સજા થાય અને આવી આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ થાય એવા કડક કાયદા બનાવવામાં આવે અને જે પરિવારના લોકોએ એમના સ્વજનોને ગુમાવ્યા છે એ પરિવાર જોડે અમારી સાંત્વના છે અને પ્રભુ માલિક ઈશ્વર અલ્લાહ એમને અને એમના પરિવારને હિંમત આપે એ જ હેતુસર આજે અમે અંકલેશ્વરના મુસ્લિમ સમાજના લોકો અહીંયા ભેગા થઈને એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે।